જ્યારે સાદા કપડાં હોઈએ એને આપણે વોશિંગ મશીનમાં પણ ધોઈ કાઢીએ છીએ, પરંતુ જ્યારે ઊનના કપડાની વાત આવે તો આપણે વિશેષ કાળજી રાખવી જરૂરી છે. તો ચાલો જાણીશું કે સાબુ વગર પણ તમે આ ઊનના કપડાની સફાઈ કઈ રીતે કરી શકો. નમસ્કાર દર્શક મિત્રો, ખબર છે .com પરથી હું દ્રષ્ટિ આપ સૌનું સ્વાગત કરું છું. દર્શક મિત્રો, શિયાળાની કાતિલ ઠંડી માટે આપણે વિશેષ પ્રકારના કપડાં પહેરતા હોઈએ છીએ. કહેવાનો અર્થ એ છે કે આ ઋતુમાં આપણે ઊનના કપડાં પહેરવાનું પસંદ કરતા હોઈએ છીએ, જેથી શરીરને રક્ષણ મળી શકે. પરંતુ આ કપડાં પહેરવાની તો મજા આવશે, એને સફાઈ કરવાની ચિંતા ખૂબ સતાવશે. હવે આ ઋતુમાં જ્યારે તમે ઊનના કપડાં ખૂબ શાંતિ પહેરો છો ત્યારે તેની સફાઈ કરવી ખૂબ જરૂરી છે. જ્યારે સાદા કપડાં હોઈએ એને આપણે વોશિંગ મશીનમાં પણ ધોઈ કાઢીએ છીએ, પરંતુ જ્યારે ઊનના કપડાની વાત આવે તો આપણે વિશેષ કાળજી રાખવી જરૂરી છે. તો ચાલો જાણીશું કે સાબુ વગર પણ તમે આ ઊનના કપડાની સફાઈ કઈ રીતે કરી શકો. તો ન તો તમને પાણીની જરૂર છે, ન તો સાબુની. ઊની કપડાં ચમકાવવા માટે બસ તમારે આ બે સરળ કામ કરવાના છે. શિયાળાની ઋતુ આવી ચૂકી છે અને ઘરોમાં તમે પોતાના બક્સામાંથી અથવા કબાટમાંથી, પલંગમાંથી ગરમ કપડાં કાઢવાનું શરૂ કરી દેશો. હવે આ જ કારણ છે કે વોશિંગ મશીનની ટેન્શન વધવા માંડશે, પરંતુ તમારે ટેન્શન લેવાની જરૂર નથી. તમે પાણી અને મશીન વગર પણ કપડાને ચમકાવી શકો છો. તો સૌથી પહેલાં તમારે શું કરવાનું છે કે તમારે જ્યારે આ શિયાળામાં પહેરવાના ઊની કપડાં તમે કાઢો છો તો એને તમારે સૌથી પહેલાં ઊંધા કરી લેવાના છે. સીધા કપડાં હોય એને ઊંધા કરી લો અને એને સારી રીતે ઝાડી લો. પછી તમારે શું કરવાનું છે કે એકવાર એને ઝાટકી લઈને તમારે જ્યાં વધારે સૂર્યપ્રકાશ દેખાતો હોય ત્યાં આ કપડાને સૂકવી દેવાના છે. જેટલું સૂર્યપ્રકાશની રોશની વધશે એટલું જ સારું, જેટલો તાપ પડશે એટલું જ સારું. અને આ ઊની કપડાને તમે જેમ ફેલાવીને રાખશો એટલા જ આ કપડાની અંદરની જે એક પ્રકારની મહેક હશે, સુગંધ હશે, તે ગાયબ થઈ જશે, કારણ કે એ સીધા સૂર્યપ્રકાશમાં આવશે. હવે આના પછી તમારે ઊની કપડામાં બેક્ટેરિયાને જો દૂર કરવા હોય તો એના માટે તમે ક્લોથ સેનિટાઈઝરનો ઉપયોગ કરી શકો. હવે આ ક્લોથ સેનિટાઈઝર પણ તમને ખૂબ સરળતાથી માર્કેટની અંદરથી મળી જવાનું છે. હવે આને ઘરે લાવીને કપડા ઉપર સારી રીતે છાંટી દો. આનાથી શું થશે કે જે કોઈ પણ કપડા ઉપર બેક્ટેરિયા હશે એ મરી જશે અને તમારા ઊની કપડાં ચકાચક થઈ જશે. એકવાર તમે આ બે સરળ ઉપાય કરી લીધા તો તમારા ઊની કપડાં બિલકુલ સાફ થઈ ગયા અને પહેરવા માટે પણ એકદમ રેડી થઈ ગયા. તમારે એ ધ્યાન રાખવાનું છે કે આ ઊનના કપડાને તમે જેટલું ઓછું પાણીમાં ધોશો એટલું જ આ કપડાની ગરમી જે છે તે તેમની તેમ રહેશે. જો તમે એને વધારે પાણીની અંદર ધોશો તો ઊની કપડાની જે ગરમાહટ છે તે દૂર થઈ જશે. તો આ શિયાળામાં જ્યારે તમે ઊની કપડાં પહેરવાનું શરૂ કરશો તો બસ આ નાની ટિપ્સ તમને મદદ કરશે. ફરીથી તમારી સમક્ષ હાજર થઈશું, ત્યાં સુધી જોતા રહેજો ખબર છે .com.